કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ન કરો તો કાંઈ નહીં, તમારા બાળકોને ખાસ બતાવજો. એવી મારી નમ્ર વિનંતી છે. ચાલો કોઈ આનંદ કરાવી દો, મનોરંજન કરાવી દો તમને. કમર મનાવનું ગાતી શ્યામ, અરે શ્યામ આવીને મારી મટુકી ફોડે, અરે વાલો આવીને મારી મટુકી ફોડે. એ મટુકીમાં વાસળી મારે મારો કાન, કાન આવીને મારી મટુકી ફોડે, અરે કાન આવીને મારી મટુકી ફોડે. મટુકીમાં વાસળી મારે મારો કાન, કાન આવીને મારી મટુકી ફોડે. ચાલો ઘડીક વાર આપણે મનોરંજન કર્યું. હવે આપણે આજે વાર્તા આવ્યા છીએ 8મી. એ તારો ગુલામ છે. એ તારો ગુલામ છે અને મૂળથળ છે જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. મૂળથળ છે, બુકનું નામ છે જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. ઓમાં હું ટૂંકમાં લખું છું તો તમે સમજી જાજો. અને ફેસબુકમાં નું આવ્યું હોય તો ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં કે ત્રણેયમાં મૂકું છું, તો તમે ગમે એમાં જોઈ લેજો. 8મી વાર્તા છે. તમારા બાળકોને ખાસ વચાવજો એ મારી નમ્ર વિનંતી છે. બાળપણમાં વિનોબાને ભૂતનો બહુ જ ડર લાગતો. બાળપણમાં વિનોબાને બહુ જ ભૂતનો ડર લાગતો. ત્યારે મા તેને સમજાવી કે ભૂત તો નરી કલ્પના છે. નરી કલ્પના છે. ભગવાનના ભક્તોને ભૂત પ્રેત કદી નથી સતાવી શકતા. ભગવાનના ભક્તોને ભૂત પ્રેત કદી નથી સતાવી શકતા. રામ નામ લેવું એટલે બધા જ ભૂત પ્રેત ભાગી જશે. દીકરાની મા પર શ્રદ્ધા હતી એટલે એ ડર તો ઘણો જ ખરો ગયો. કે રામ નામ લઈએ એટલે ભૂત પ્રેત ભાગી જાય એમ. દીકરાને એમ કેતી માં. શ્રદ્ધા હતી એટલે એ ડરથી તો ઘણો જ ખરો ગયો. પણ એક દિવસ એવું થયું કે રાતે ઓરડામાં એક બાજુ ફાનસ હતું અને એટલે સામેની દિવાલ ઉપર વિન્યાનો જ લાંબો મોટો પડછાયો દેખાતો હતો. એટલે વિનુભાઈનો મોટો લાંબો પડછાયો દેખાતો. પાછળ ઉભા હોય ને એટલે એનો પડછાયો દેખાય ને. વિનયો તો એકદમ ગભરાઈ ગયો ને સામે કેવડો મોટો માણસ ઉભો છે. એ તો તુરત જ આ મા પાસે દોડીને એની શોધમાં લપાઈ ગયો માના. ત્યારે માએ તેને પ્રેમથી સમજાવ્યું કે આમાં ગભરાવાની કોઈ જરૂર નથી. એ જે દેખાય છે તે તો તારો ગુલામ છે. એ જે દેખાય છે એ તારો ગુલામ છે. તું કરીશ તેમ ન તેણે કહ્યું કરવું પડે છે. તું બેસી તો એ પણ બેસે, તું ઊભો થઈશ તો એ પણ ઊભો થશે. એ તારો પડછાયો છે અને તારો ગુલામ છે. જો તું ઊભો થાય તો એ ઊભો થશે, બેસીશ તો બેસશે, અને સૂઈ જઈશ તો એ સૂઈ જશે. એટલે એમાં ડરવાની જરૂર નથી. તારો પડછાયો છે એમ એની માં એને સમજાવે છે. વિન્યાએ તો એમ કરી જોયું. એ બેઠો તો પડછાયો પણ બેઠો. એ ઊભો તો પડછાયો પણ ઊભો થયો. એ ચાલવા લાગ્યો. એ ચાલતો તો એ પણ ચાલવા લાગ્યો અને પડછાયો પણ ચાલવા લાગ્યો. એટલે એને ખાતરી થઈ ગઈ કે હા, આ તો આપણે ગુલામ છે, તેનાથી ડરવાનું હોય નહીં. આ તો આપણો પડછાયો છે, એનાથી ડરવાનું ન હોય. એટલે કે આપણો ગુલામ, પડછાયો એટલે કે ગુલામ છે, એનાથી ડરવાનું ન હોય. આમ આ માએ બુદ્ધિપૂર્વક બાળકના મનમાંથી પડછાયાનો ડર કાઢી નાખ્યો. તો એને બીક લાગતી હતી. બાજુમાં પડછાયો દેખાતો તો આ તો કે ભૂત છે એમ. બાળક કે તો કે બેટા એ ભૂત નથી, એ તારો ગુલામ છે અને તારો પડછાયો છે. એમાં ડરવાની જરૂર નથી. તું સૂઈશ તો સૂશે, બેસીશ તો બેસશે, ઊભો થઈશ તો ઊભો થશે,
વાંકો વરસ તો વાંકો થશે, આડો થશે આડો થશે, એમાં ડરવાની જરૂર નથી. જો આ કેટલું બે શબ્દ સમજાવી જશે. એ તારો ગુલામ છે, એ તારો ગુલામ છે, આટલા શબ્દમાં કેવું સરસ સમજાવી જાય છે. જો તો તમે તમારા બાળકોને જે હું વાર્તા મૂકું એ બધી જ તમારા બાળકોને સમજવા લાયક છે. તો બધા નાના મોટા બધાને વચાવજો અને તમને આનંદ મળશે એવી મારી નમ્ર વિનંતી છે. કે અને ખાસ મારા નાના નાના બાળકો એ લોકો છે ને અત્યારે કોઈના હાથમાં નથી રહેતા, એવડા આવડે રસ્તે વયા જાય છે. તો નાનપણથી બાળકોને અત્યારે 10 વર્ષના થાય ને તો એ લોકોને સંભાળવા બહુ અઘરા માયુને પડી જાય છે કે આ મારા ખોરે ક્યાં પાક્યો, આના કરતા તો પાણો પાક્યો, નો ભગવાને મને વાંધીને રાખ્યો હતો, એટલી માં ત્રાસી જાય છે. એવા પરજા પાકે છે ને છોકરાઓના બાળકોને એવા સંસ્કાર હોય છે. હંમેશા ખવડાવો સોનાનો કર્યો, ડાળો આંખ કાઢી જાય આપણે સમજી જાવ છે કે મારી માં શું કહેવા માંગે છે. પહેલેથી જ એવો કડક કાયદો રાખવાનો. જો પહેલેથી તમે ના કાંઈ કીધું હોય ને તો એ પછી આપણા હાથમાં રહે નહીં. કડક કાયદો તો ખવડાવો જે કે બનાવી દેવાનું કે મારે બા મમ્મી આ ખાવું છે તો એ બનાવી દે, મમ્મી મારે આ ખાવું, બધી આશા પૂરી કરવાની, પણ એને ખોટા ઓલા પ્રોત્સાહન આપવાના નહીં. એ મારી નમ્ર વિનંતી છે તમને. હાલો આપણે પૂરું કરશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા જાજાથી બધાને જય શ્રી